મયુર કુકુટવતે મહાશક્તિ ધરે નદે કૌમારી રૂપ સંસ્થાને નારાયણી નમોસ્તુતે. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત છે આધ્યાત્મિક મહાશક્તિમાં. માં જગદંબાનું આરાધન કરતા આપણે પ્રશ્ન એવો પણ થાય કે શું માં જગદંબા રાજરાજેશ્વરી સાધનભૂતા ઈશ્વરી આપણા મનની મનોકામના પૂર્ણ કરવામાં સુયોગ્ય સંતાન આપી શકે છે? હા, આપી શકે છે. માં જગદંબા સંતાનની દાત્રી છે અને એટલા માટે એને તમામ પ્રકારની સિદ્ધિ આપનારી સિદ્ધિદાત્રી તરીકે પૂજવામાં આવે છે. અને એમાં પણ માં બાલા બહુચરા, એના આગળ એક શબ્દ લાગે છે બાલા બહુચરા, જે તમામ પ્રકારના નવજાત શિશુઓની અધિષ્ઠાત્રી દેવી છે, ચોટલીની ધણિયાણી છે. અને એટલા માટે ત્યાં બાબરી ઘણા બધા વ્યક્તિઓની ઉતરતી હોય છે. કેમ? કેમ કે માં જગદંબા બાળકો પર કૃપા કરનારી છે. જે માતાઓ, બહેનો, દીકરીઓને ગર્ભસ્થ પ્રોબ્લેમ છે, કોઈ પણ જાતની ગાયનેક પ્રોબ્લેમ છે, એને માં બાલા બહુચરીનો આરાધન કરવું જોઈએ. અને માં બાલા બહુચરી અથવા માં બાલા બહુચરા ખરા અર્થમાં જેને આરાધન કરવાથી 100% આપણને સંતાન પ્રાપ્ત થાય છે. ચંડીપાઠનું આરાધન જોવા જઈએ તો સુરત અને વૈશ્ય સમાધિની તકલીફ આ જ છે. સતયુગથી માંડીને કલયુગ સુધી બધાની પરેશાની આ જ છે. કદાચ સંતાન પ્રાપ્તિ અત્યારના ખોરાકના કારણે થઈને, વિચારોના કારણે થઈને, જીવનશૈલીના કારણે થઈને. પ્રશ્ન તો ત્યાં જ છે. કદાચ સંતાન પ્રાપ્તિ થઈ જાય, પણ ઉત્તમ સંતાન પ્રાપ્તિ આજે આપણા બાળકને, જેને આપણે પોતીકું ગણીએ છીએ, આપણું સંતાન ગણીએ છીએ, એની ખાલી હેરસ્ટાઇલ બદલવાની હોય ને અને આપણે એને ઓર્ડર કરીએ ને તો પણ એ મુશ્કેલ થઈ ગયું છે. કેમ? કેમ કે આપણે ઉત્તમ સંતાન પ્રાપ્તિની વ્યાખ્યાને ભૂલી ગયા છે. અને એટલા માટે જન્મ પૂર્વે જેને સંતાન જોઈએ છે એને માં બાલા બહુચરીનું આરાધન કરવું જોઈએ. જન્મ પૂર્વે કેમ? કેમ કે આપણી ત્યાં ગર્ભસ્થ સંસ્કાર એટલા જ મહત્વના ગણવામાં આવ્યા છે. અને ગર્ભસ્થ સંસ્કાર કેમ મહત્વના છે? એકવાર સંતાનનો જન્મ થઈ જાય એટલે કે હાથમાં જો સફરજન લેવામાં આવે ને પછી આખી પૃથ્વી ઉપર ફેરવવામાં આવે કે તું તરબૂચ છે, તરબૂચ છે, તરબૂચ છે, અથવા કોઈ શ્રેષ્ઠ કેરીનું ફળ છે, તો શું એ કન્વર્ટ થઈ શકશે? ના, જરાય નહીં. અને એટલા માટે જે બીજ રોપણ થાય છે એ બીજને ઉત્તમ બનાવવા માટે આરાધના રૂપે, માર્ગદર્શન રૂપે અને શક્તિની ઉર્જા રૂપે માં બાલા બહુચરીનું આરાધન કરવું ખૂબ જ જરૂરી છે. તો શરૂઆતનો જે શ્લોક છે, મયુર કુકુટવતે મહાશક્તિ ધરે નદે કૌમારી રૂપ સંસ્થાને નારાયણી નમોસ્તુતે. એ માં જગદંબાનું આરાધન આ મંત્ર દ્વારા વારે વારે રટન કરવામાં આવે, સાથે ગોપાલ સંતાન પ્રાપ્તિ સ્તોત્રનો પાઠ કરવામાં આવે અને સુયોગ્ય આહાર લેવામાં આવે, યમ નિયમને સ્થિર કરવામાં આવે તો ચોક્કસ આપણને ઉત્તમ સંતાન પ્રાપ્ત થઈ શકે છે. સુરત અને વૈશ્ય સમાધિની જે મુશ્કેલી હતી કે મારા સંસ્કારોને, મારી સંપદાને, મારા રાજ્ય વૈભવને હવે આગળ વધારશે કોણ? ઉત્તાનપાદની પણ આ જ વિચાર હતો કે ઉત્તાનપાદ પણ એ જ વિચારતો હતો કે મારા પછી આ રાજ્યને, જે હું સમૂચી પૃથ્વીનો રાજવી છું, એને સંભાળશે કોણ? અને એ વખતે સુનીતિ અને સુરુચિના રૂપે જે ઉત્તમ અને ધ્રુવ મળ્યા એ પણ આ જ ક્રિયાથી મળે છે. અને એટલા માટે માં જગદંબાના આરાધના સાથે, સુયોગ્ય આહાર સાથે, સુયોગ્ય કસરત સાથે, જીવનશૈલીને ઉત્તમ બનાવવાની સાથે જ્યારે આ મંત્ર દ્વારા મયુર કુકુટવતે મહાશક્તિ ધરે નદે કૌમારી રૂપ સંસ્થાને નારાયણી નમોસ્તુતે આનું આરાધન કરવામાં આવે, સંતાન ગોપાલ સહસ્રના પાઠ કરવામાં આવે, અનુષ્ઠાન કરવામાં આવે તો ચોક્કસ આપણને સુયોગ્ય સંતાન મળી શકે છે. આશા કરું છું માં જગદંબા બાલા બહુચરા આપ સૌની મનોકામના પૂર્ણ કરે એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.